વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર બહુ સરસ વ્યાખ્યાઓ આપી 21મા લેક્ચરની અંદર પરિવર્ત શ્રેણી અને એના ઉપરથી બીજી બે વ્યાખ્યાઓ સંમિત અને વિસંમિત શ્રેણી. તો પરિવર્ત શ્રેણીની વ્યાખ્યા યાદ કરી લઈએ. કોઈ પણ શ્રેણીકને બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવતા મળતા શ્રેણીકને આપેલા શ્રેણીકનો પરિવર્ત શ્રેણીક કહે છે. જો કોઈ શ્રેણીક m ક્રોસ n કક્ષાનું શ્રેણીક હોય તો એનો પરિવર્ત શ્રેણીક n ક્રોસ n કક્ષાનું શ્રેણીક બને, જે આપણે આગળની વ્યાખ્યામાં ભણ્યા. ત્યાર પછી સંમિત શ્રેણીક, તો a નો પરિવર્ત ઇક્વલ ટુ a થાય તો એને સંમિત શ્રેણીક કહીએ છીએ, અને a નો પરિવર્ત ઇક્વલ ટુ માઈનસ a થાય તો એને વિસંમિત શ્રેણીક કહેવાય છે. હવે આગળ એના ઉપયોગ કરીને આપણે બે પ્રમેયો ભણી અને પછી એક એક્સરસાઇઝ શરૂ કરીશું. તો એક પ્રમેય, આ ચેપ્ટરનો પહેલો પ્રમેય છે થિયરમ પહેલો. જેના ઘટકો વાસ્તવિક સંખ્યાઓ હોય તેવા કોઈ પણ ચોરસ શ્રેણી a માટે a નો પરિવર્ત સંમિત શ્રેણીક થાય છે. જો આ પરિણામની વ્યાખ્યા આપણે આ પરિણામની સાબિતી આપણે આપવાની નથી, પણ અહીંયા a નો પરિવર્ત શ્રેણીક સંમિત શ્રેણીક થાય. બહુ સરળ સમજી શકાય એવું છે, છતાં હું એક ઉદાહરણ લઈ લઉં છું. દાખલા તરીકે a ઇક્વલ ટુ આવું છે 1 2 3 4. તો એનો પરિવર્ત શું થશે? અહીંયા ઘટકો આપણે 1 2 5 4. એનો પરિવર્ત શું થશે? 1 2 5 4. દરેક હારને સ્તંભમાં ફેરવીએ એટલે એનો પરિવર્ત મળે. હવે આ બંનેના સરવાળાથી મળતો શ્રેણી a નો પરિવર્ત, a નો પરિવર્ત શું થશે? જો 1 + 1 એટલે 2, 2 + 5 એટલે 7, અહીંયા 5 + 2 એટલે 7 અને 4 + 4 એટલે 8. આ a નો પરિવર્ત જે મળ્યો, આ શ્રેણી એ સંમિત શ્રેણી છે. દાખલા તરીકે હું આને b વડે દર્શાવું તો આ શ્રેણી છે એ સંમિત થશે. સંમિત ક્યારે કહેવાય? આનો પરિવર્ત લઈએ તો b' બરાબર b થવો જોઈએ. b' શું થાય? 2 7. પહેલો સ્તંભ 2 7, બીજો સ્તંભ 7 8. જુઓ તો અહીંયા બંને શ્રેણીઓ સરખા થાય અને આ હંમેશા સાચું છે. આ તો આપણે એક ઉદાહરણથી સમજ્યા, બાકી આને આપણે યાદ રાખીશું. a અને a ના પરિવર્તનો સરવાળો, તો a + a' હંમેશા સંમિત જ હોય અને a - a' હંમેશા વિસંમિત જ હોય. કોઈ પણ ચોરસ શ્રેણી a માટે a નો પરિવર્ત હંમેશા સંમિત હશે અને a - નો પરિવર્ત હંમેશા વિસંમિત હશે. અને a નો પરિવર્ત સંમિત છે માટે a ના પરિવર્તને કોઈ પણ k વડે ગુણીએ ને આ પણ હંમેશા સંમિત જ થાય. કોઈ પણ ચોરસ શ્રેણી માટે a નો પરિવર્ત સંમિત છે, એને કોઈ પણ k વડે ગુણીએ તો એ પણ સંમિત જ થશે. ઇટ મીન્સ k ઇન અ બ્રેકેટ a + a' એ હંમેશા સંમિત થશે. અને એ જ પ્રમાણે a નો પરિવર્ત વિસંમિત છે, એને કોઈ પણ k વડે ગુણવાથી જે મળશે એ શ્રેણી પણ હંમેશા વિસંમિત જ થશે. આ શ્રેણી હંમેશા વિસંમિત હશે, આ શ્રેણી હંમેશા સંમિત હશે, આ શ્રેણી હંમેશા વિસંમિત હશે. આ પરિણામને સ્વીકારીને આપણે આગળ ચાલીએ. જોઈએ પ્રમેય 2. તો કોઈ પણ ચોરસ શ્રેણીને એક સંમિત અને એક વિસંમિતના સરવાળાના સ્વરૂપે લખી શકાય. તો આપણે આને આમ લખી શકીએ a = 1/2 into 2 times a. એક પર્ટીક્યુલર સ્ટેપ લખ્યું, 2 વડે ગુણ્યા 2 વડે ભાગી. આ 2a છે એને આમ લખી શકાય
2a it means a plus a. હજુ પણ આગળ લખું તો આને આમ લખી શકું 1/2 આને આમ લખી શકાય a plus a dash અને a minus a dash ઉમેર્યા અને a dash બાદ કર્યા. હવે 1/2 ને જુદા જુદા આપી દઉં તો આમ કહેવાય 1/2 in a bracket a plus a dash plus 1/2 a minus a dash. મેં એક કન્ક્લુઝન મેળવ્યું જે આ પ્રમેય છે ને એને અનુરૂપ. તો જો આ છે ને સમમિત શ્રેણિક થયો આ ડેફિનેશન પ્રમાણે k = 1/2 છે અને આ જ ડેફિનેશન પ્રમાણે બીજો શ્રેણિક રહ્યો એ વિસમિત શ્રેણિક થયો. તો અહીંથી વિચારો સીધો આપણને મળી ગયું કે કોઈ પણ શ્રેણિકને બે શ્રેણિકોના સરવાળાના સ્વરૂપે દર્શાવી શકાય જે પૈકીનો એક સમમિત અને બીજો વિસમિત શ્રેણિક છે. યાદ રાખીશું ઉપરના આડા હાંસિયામાં આની નોંધ કરી લેશું. લાલ પેનથી a = 1/2 a plus a નો પરિવર્ત plus 1/2 a minus a નો પરિવર્ત જે પૈકી પહેલો શ્રેણિક સમમિત છે બીજો શ્રેણિક વિસમિત છે એને યાદ રાખશો. આ બંને પ્રમેયનો ઉપયોગ આ જ છે. હવે જે પણ ભણ્યા પરિવર્ત સમમિત એનો ઉપયોગ કરીને આથી ત્રીજી એક્સરસાઇઝ આપણે ગણીશું. તો જોઈએ ત્રીજી એક્સરસાઇઝ નો પહેલો દાખલો. જો રકમ લખેલી છે જો એક્ઝામ્પલ 1 જો તો શું આપ્યું છે આપણને નીચે પૈકી પ્રત્યેક શ્રેણીનો પરિવર્ત શ્રેણિક મેળવો. પરિવર્ત શ્રેણિક એટલે દરેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવીશું. દરેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવીશું. જોઈએ એક્ઝામ્પલ 1 નું સોલ્યુશન. પહેલો જ શ્રેણિક આપેલો છે આપણને 5 1/2 -1. કયા પ્રકારનું શ્રેણિક કહેવાય? આમાં ત્રણ હાર છે 3/1 કક્ષાનો છે, ત્રણ હાર છે ને એક સ્તંભ છે. યાદ કરો આને સ્તંભ શ્રેણિક કહેવાય. આનો પરિવર્ત લઈએ. પરિવર્ત માટે સિમ્બોલ છે a ડેશ તો પછી a ટ્રાન્સપોઝ લખીએ તો પણ એ જ થશે. આની પહેલી હારને પહેલો સ્તંભ બનાવવાની. પહેલી હાર કઈ? ઓન્લી 5. 5 નો પહેલો સ્તંભ થયો. બીજી હાર કઈ? એમાં એક જ ઘટક 1/2. ત્રીજી હાર કઈ? -1. આ શ્રેણિક કઈ કક્ષાનો હતો? 3/1. આ શ્રેણિક કઈ કક્ષાનો મળ્યો? 1/3. એક હાર ત્રણ સ્તંભ. એમ પણ કહી શકાય સ્તંભ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક લઈએ તો હાર શ્રેણિક મળે. એવી જ રીતે હાર શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક લઈએ તો સ્તંભ શ્રેણિક મળશે. બીજો પ્રશ્ન જોઈએ. -1 2 3 અને પરિવર્ત શ્રેણિક A ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ પહેલી હારને પહેલો સ્તંભ બનાવો 1 -1 બીજો સ્તંભ 2 3. જે એનો ત્રીજો પ્રશ્ન હોય ત્રીજાનો સીધો ટ્રાન્સપોઝ જ લખવું છે. જો A ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ એને A કહી દઈએ તો A ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ
પહેલી હાર -156 એ અહીંયા પહેલો સ્તંભ બનશે -156 -1 5 and 6. બીજી હાર √356 √356 અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ 2 3 -1. બહુ સરળ હતો, શરૂઆત હતી એટલે આવો પ્રશ્ન આપણે ગણ્યો. બાકી તમે પણ આ પ્રશ્નને બહુ સરળતાથી ગણી શકો. એક્ઝામ્પલ 2. આપણને બે શ્રેણીકો આપેલા છે A અને B. A અને B એવા બે શ્રેણીકો આપેલા છે. બંને શ્રેણીકો 3x3 કક્ષાના શ્રેણીકો છે અને એ બંને શ્રેણીકો માટે આપણે બે પરિણામો ચકાસવાના છે. તો જોઈએ એમાં બંનેની કક્ષા સમાન છે એટલે સરવાળો બાદબાકી અને ચોરસ પણ છે એટલે જે પરિણામો માંગેલા છે બધા પરિણામો વ્યાખ્યાયિત છે આપણે અહીંયા મેળવીએ. તો પહેલા ડાબી બાજુ મેળવવા માટે પહેલા પરિણામની ડાબી બાજુ મેળવવા માટે એટલે કે આ પરિણામ ચકાસવા માટે આપણે પહેલા a + b શોધી કાઢીએ, પછી એનો પરિવર્ત લઈ લઈશું. તો a + b શોધીએ. અહીં a + b = -1 2 3 5 7 9 -2 1 1 plus -4 1 -5 1 2 0 1 3 1. હવે આ બંનેનો સરવાળો કરીશું. તો બંનેના સરવાળા માટે સરવાળાની વ્યાખ્યા પ્રમાણે અનુરૂપ ઘટકોનો સરવાળો કરી અનુરૂપ સ્થાને લખીશું. એટલે જો આ પ્રમાણે જશે. અહીંયા -1 અને -4 નો સરવાળો -5 પહેલા સ્થાને લખાશે. તો +1 3 3 + -5 -2 5 + 1 6 7 + 2 9 9 + 0 9 -2 + 1 -1 1 + 3 4 and 1 + 1 = 2. આ આપણે જે પરિણામ ચકાસવાનું છે એની ડાબી બાજુ મળી પહેલા પરિણામ. બીજું પરિણામ જોઈએ તો તથા a નો પરિવર્ત પ્લસ b નો પરિવર્ત. તો એનો પરિવર્ત લખીએ. a ની પહેલી હાર પહેલો સ્તંભ બનાવી દઈએ -1 2 3. બીજી હાર બીજો સ્તંભ 5 7 9. ત્રીજી હાર ત્રીજો સ્તંભ. ચલો એનો પરિવર્ત આવી ગયો. b નો પરિવર્ત લખો. તો b નો પરિવર્ત લખો આવડે છે તમને. આ b નો પરિવર્ત સરવાળાની વ્યાખ્યા પ્રમાણે સરવાળો કરીએ. તો બંને શ્રેણીકોનો સરવાળો -1 -4 નો સરવાળો -5 5 + 1 6 -2 + 1 -1 પછી બીજી હાર 3 7 9 અને 4. પછી -2 9 અને 2.
તો અહીંયા આપણે પરિણામ ની અંદર a plus b લખ્યું છે, ડાબી બાજુ માટે a plus b નો પરિવર્ત જોઈએ, તો a plus b નો પરિવર્ત આવશે. સર અહીંયા a plus b લખ્યો છે, તો માટે a plus b નો પરિવર્ત ઇક્વલ ટુ આનો પરિવર્ત લખી પહેલી હારને પહેલો સ્તંભ બનાવો, -5 3 -2 699 -142. પરિણામ 1 અને 2 ચેક કરીએ, બંને સમાન હશે તો આપેલું આપણું પહેલું પરિણામ સાચું છે, અને સાચું છે એવું આપણે જવાબમાં લખવું પડે. ચકાસવાનો અર્થ એવો થાય -5 6 -1 -5 6 -1 394 -292 -292 માટે આપણે આવું લખવાનું રહે. માટે પરિણામ 1 અને 2 પરથી a plus b નો પરિવર્ત ઇક્વલ ટુ a નો પરિવર્ત પ્લસ b નો પરિવર્ત સત્ય છે. મિત્રો એ યાદ રાખજો, ચકાસો એટલે છેલ્લે લખવાનું કે સાચું છે કે ખોટું છે, છોડી નહીં દેવાનું, બંને ઇક્વલ છે એવું કરીને સાબિત કરવાની વાત થઈ. પ્રશ્નમાં જે માંગ્યો એનો જવાબ આપવો જોઈએ. હવે જોઈએ એનો બીજો ભાગ, a dash minus a minus b whole dash equal to a dash minus b dash. તો પહેલા આપણે બીજા પરિણામની ડાબી બાજુ માટે a minus b શોધી કાઢીએ, પછી એનો પરિવર્ત મેળવી લઈશું. તો જોઈએ a minus b equal to આપણી પાસે a છે -1 2 3 5 7 9 -2 1 1 માઈનસ b શ્રેણી છે આપણી પાસે -4 1 -5 1 2 0 131. જોઈએ હવે એનો તફાવત લઈ લઈએ. તફાવત એટલે અનુરૂપ ઘટકોનો તફાવત લઈને અનુરૂપ સ્થાને લખવાનું. એટલે કે અહીંયા જો -1 માંથી -4 બાદ કરો, -1 -4 3 2 -1 1 3 -5 8 5 -1 4 7 -2 5 9 -0 9 -2 -1 -3 -1 -3 -2 and 1 -1 0. હવે આનો પરિવર્ત લઈ લેશું. આનો પરિવર્ત એટલે આવું થશે, a minus b નો પરિવર્ત ઇક્વલ ટુ 318 459 -3 -20. જમણી બાજુ માટે a નો પરિવર્ત અને b ના પરિવર્તનો તફાવત લઈએ તો તથા a dash minus b dash equal to a dash એટલે -1 2 3 5 7 9 -2 1 1 minus b dash -4 1 -5 1 2 0 1 3 1 equal to अनुरूप घटकों बाद बाकी -1 -4 -1 -4 3 5 -1 4 -2 -1 -3
2 minus 1 1, 7 minus 2 5, 1 minus 3 minus 2, 3 minus minus 5 8, 9 minus 0 9, 1 minus 1 0. માટે પરિણામ 3 અને 4 પરથી a minus b નો ડેશ equal to a dash minus b dash સત્ય છે. બહુ સરળ છે. તમે પરિવર્ત શ્રેણી લઈ અને પરિણામો મેળવી શકો. હવે એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ 3. આમ જોઈએ તો એક્ઝામ્પલ 3 માં પરિણામો તો એવા જ છે, એ ચકાસવાના છે. આના જેવો જ છે, પણ એક તો શ્રેણીની કક્ષા જુદી છે અને બીજું કે શ્રેણી શરૂઆતમાં ધ્યાન આપજો, ઉતાવળમાં ભૂલ ના થઈ જાય. અહીંયા a નથી, a નો ડેશ છે. a નો ડેશ છે એટલે a ના ડેશ નો ડેશ લઈને સૌથી પહેલા a મેળવી લેવાનો. જો તો a ના ડેશ નો ડેશ લઈ અને a મેળવી કાઢવાનો. પછી તો આપણી પાસે a ડેશ b a 3 થયા, b નો ડેશ લઈને b ડેશ મેળવી કાઢવાનો. બસ પછી એ જ પ્રમાણે આ પરિણામો તમારે મેળવવાના છે. એટલે એ પરિણામો તમે મેળવી શકશો. એ હોમવર્કમાં તમને ગણવા આપું છું. દાખલો બિલકુલ બીજા દાખલા જેવો જ છે, પણ ઉતાવળમાં ભૂલ ના કરતા ભાઈ. અહીંયા a નો ડેશ છે. જો કે તમે સરવાળો કરવા જશો ને તો પહેલી દ્રષ્ટિએ તો ડાયરેક્ટ સરવાળો કરવા જશો ને તો ખોટું જ લાગશે. a નો પરિવર્ત લેશો, a નો પરિવર્ત જ આપેલો છે, તેનોય પરિવર્ત લેશો એટલે a મળી જશે. a મળશે, b આપેલો છે, b ઉપરથી b ડેશ મળશે, એટલે ચારે ચાર મળી જશે. તમે આ પ્રમાણે ચકાસી શકશો. હા, તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે એક આના જેવો જ છે એ જોઈએ. એક્ઝામ્પલ 4. 4 માં આવું છે, a અને b એવા બે શ્રેણીક આપેલા છે આપણને. જો a equal to 3 root 3 2 4 2 0 અને b equal to 2 minus 1 2 1 2 4. તો ચકાસો કે પહેલું પરિણામ છે a ના પરિવર્તનો પરિવર્ત ઇક્વલ ટુ a. બીજું પરિણામ છે a plus b હોલ ડેશ ઇક્વલ ટુ a ડેશ plus b ડેશ. ત્રીજું પરિણામ છે કોઈ પણ અચળ k માટે k into b whole dash equal to k into b dash. આવું આપણે ચકાસવાનું છે. આમ જોઈએ તો આગળ ગણ્યો એના જેવો જ પ્રશ્ન છે. જોઈએ, મેળવીએ સોલ્યુશન. બહુ ઈઝી પ્રશ્ન છે. અહીં a dash નો dash equal to a માટે આપેલા શ્રેણી a ઉપરથી એનો પરિવર્ત મેળવીએ અને જે મળશે a dash તેનો ફરીથી પરિવર્ત મેળવીશું એટલે આપણને આને ડાબી બાજુ મળી જશે. હવે a dash equal to આની પહેલી હાર પહેલો સ્તંભ બનાવો 3 root 3 2. બીજી હાર બીજો સ્તંભ બનાવો 4 2 0 ઇક્વલ ટુ
ઇમ્પ્લાય જો હવે આનો ફરી પરિવર્ત લઈએ તો માટે a ના ડેશ નો ડેશ ઇક્વલ ટુ a ના ડેશ નો ડેશ ઇક્વલ ટુ પહેલી હારનો પહેલો સ્તંભ બનાવો 3 4 નવો પહેલો સ્તંભ √3 2 બીજો સ્તંભ 2 0 ત્રીજો સ્તંભ અહીંયા જુઓ તો આના બરાબર a છે ઇક્વલ ટુ e માટે a ના પરિવર્તનો પરિવર્ત ઇક્વલ ટુ એ સત્ય પરિણામ છે આ પરિણામ સાચું છે હવે બીજું પરિણામ ચકાસીએ બીજા પરિણામની અંદર a plus b નો પરિવર્ત મેળવવાનો છે એના માટે a plus b શોધી લઈએ a plus b 3 plus 2 5 √3 plus minus 1 it means √3 minus 1 અને 2 plus 2 4 4 plus 1 5 2 plus 2 4 અને 0 plus 4 4 આનો પરિવર્ત લઈ લઈએ તો આનો પરિવર્ત થશે a plus b whole dash equal to પહેલી હારનો પહેલો સ્તંભ બનાવો ભાઈ 5 √3 minus 1 and 4 5 4 4 જમણી બાજુ માટે a dash plus b dash તથા a નો પરિવર્ત પ્લસ b નો પરિવર્ત ઇક્વલ ટુ a નો પરિવર્ત 3 √3 2 4 2 0 અને હવે લખીએ b નો પરિવર્ત 2 minus 1 2 હારને સ્તંભમાં ફેરવો એટલે પરિવર્ત મળે 1 2 4 સરવાળો કરીએ 3 plus 2 5 4 plus 1 5 √3 plus minus 1 √3 minus 1 2 plus 2 4 2 plus 2 4 0 plus 4 4 બંને પરિણામ સરખા લઈએ તો બંનેના અનુરૂપ ઘટકો સરખા જ છે જુઓ તો માટે આ બંને શ્રેણીકો સમાન છે માટે પરિણામ 1 અને 2 પરથી a plus b whole dash equal to a dash plus b dash સત્ય છે બે પરિણામ થયા ત્રીજું પરિણામ જોઈએ તો ત્રીજા પરિણામમાં k b b શ્રેણી સાથે k ગુણવાનું છે k ગુણ્યા પછી પરિવર્ત લેવાનું છે ડાબી બાજુ માટે જમણી બાજુ માટે b નો પરિવર્ત લઈ પછી k વડે ગુણવાનું છે આમાં k વડે ગુણી પરિવર્ત લઈશું આમાં પરિવર્ત લઈ અને k વડે ગુણીશું તો ત્રીજો ભાગ આવો મળશે જોઈએ ત્રીજો ભાગ આવો મળશે હવે k b equal to b ના દરેક ઘટકને હું k વડે ગુણી લઉં છું તો 2k
k 2k અને 4k. હવે આને ડાબી બાજુ મેળવવા માટે આનો પરિવર્ત લઈ લઈશું. તો આનો પરિવર્ત લઈએ એટલે હારને સ્તંભમાં ફેરવીએ એટલે k * b હોલ ડેશ ઇક્વલ ટુ 2k minus k 2k k 2k and 4k. LHS મળી ગઈ ત્રીજા પરિણામની. હવે ત્રીજા પરિણામની RHS શું કહે છે? k * b ડેશ. હવે તથા k * b ડેશ ઇક્વલ ટુ k * b ડેશ આ b છે 2 1 2 અને 1 2 4. k ને અંદર ગુણી દઈએ. દરેક ઘટક સાથે k ગુણાય. આ સ્ટેજ પર ફરી યાદ કરાવો. શ્રેણિકનો એક ગુણધર્મ છે કે શ્રેણિકને તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા સાથે ગુણો તો એ વાસ્તવિક સંખ્યા અંદરના દરેક ઘટક સાથે ગુણાશે. એટલે k અહીંયા અંદર ગુણાશે તો k minus k 2k અને 2k 4k. ત્રણ અને 4 માં રહેલા બંને શ્રેણિકો સમાન છે માટે પરિણામ 3 અને 4 પરથી k into b whole dash equal to k into b dash સત્ય છે. આવા સરળ પરિણામો છે જે અહીંયા આપણે સોલ્વ કર્યા. એટલે આવા પરિણામો પરીક્ષામાં પૂછાય તો સારું કહેવાય. હવે આગળ પછી આપણે ગણીશું. આજે અહીંયા ચોથા એક્ઝામ્પલ સુધી રાખીશું. દાખલાઓ યાદ કરી લઈએ.